અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ભારતનો પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેના પાછલા આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે, જેમાં સામૂહિક રીતે 350 પ્લસ સ્ટાર્ટઅપ, 260 પ્લસ રોકાણકારો, 24,000થી વધુ ઉપસ્થિતો, 87 કરોડ પ્લસ એલઓઆઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ટકાઉપણું, ફિટનેસ, હેલ્થટેક, એગ્રીટેક, ઇવી ઇનોવેશન અને સર્જનાત્મક ક્ષેત્રના લીડર્સની ભાગીદારી હતી. ત્યારે પાછલી સિઝનમાં પણ વક્તાઓની પ્રભાવશાળી લાઇનઅપ જોવા મળી હતી, જેમાં અશ્વિર ગ્રોવર, સોનુ સૂદ, સંદીપ એન્જિનિયર, સ્નેહ દેસાઈ, ચિરંજીવ પટેલ, હીરવ શાહ, ડોક્ટર રાજુલ ગજ્જર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે, જેમણે ઉદ્યોગ સાહસિક વિકાસ માટે ભારતના સૌથી પ્રભાવશાળી પ્લેટફોર્મ પૈકીના એક તરીકે ફેસ્ટની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી હતી. ત્યારે વર્ષ 2025ની ત્રીજી આવૃત્તિમાં ટેકનોલોજી, ટકાઉપણું, ફિટનેસ, કૃષિ, સર્જનાત્મક ઉદ્યોગો અને ઉભરતા ક્ષેત્રોમાં 106 સ્ટોલ ધરાવતું ઉચ્ચ ઉર્જા નવીનતા પ્રદર્શન યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં હજારો સ્થાપકો, રોકાણકારો, કોર્પોરેટ્સ, વિદ્યાર્થીઓ અને ઇકોસિસ્ટમ લીડર્સ આકર્ષાશે તેવી આયોજકોની અપેક્ષા છે. ત્યારે આ કાર્યક્રમ ગુજરાતના ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે વધતા કદને વધુ મજબૂત બનાવશે. अभी 8 साल से अभी हम स्टार्टअप इंक्यूबेशन में है, तो वन ऑफ द लीडिंग इंक्यूबेटर्स ऑफ गुजरात स्टेट। एंड काफ़ी हमने अच्छा काम किया अभी तक। तो एज आई टोल्ड यू एर्लियर आल्सो, हम 11,000 एम्प्लॉयमेंट क्रिएट किया हमारा जो स्टार्टअप्स ने। तो मोर देन 500 करोड़ जितना इक्विटी रेज किया हुआ है। हम पहले बार इनकी फाउंडेशन के साथ हम कोलाबरेट कर रहे हैं। इससे पहले इवेंट में हम पार्टिसिपेट किए, बट दिस टाइम वी आर कोलाबरेटिंग सो दैट इट विल बी मोर बेनिफिशियल टू द स्टार्टअप्स, बिकॉज जितना स्टार्टअप्स होंगे, जितने इन्वेस्टर्स होंगे, उनके लिए कॉमन ग्राउंड ये गुजरात यूनिवर्सिटी कैंपस में से मिल जाएगा। यहाँ पे वो लोग दे कैन, वी आर ट्राइंग टू डू द मैच मेकिंग so that more number of people collaborate, the results would be better. That's the reason we are collaborating with this foundation. So I'm hoping this edition 3.0 would be much bigger than what it was in edition 1 and edition 2. ધ્રુવ પંડિત છે. આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ થ્રોના સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. આ સિલ પ્રેઝન્ટ્સ નેશનલ ફાઉન્ડેશનના સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0માં આ વખતે બહુ સારા કીનોટ સ્પીકર્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, જેમ કે સોનુ શર્મા છે, નીલ નીતિન મુકેશ છે. એના સાથે બહુ જ બધા જે ગુજરાત અને બાકીના પણ અધર સ્ટેટ્સ છે, બધાના ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ અને મેન્ટોર્સ આવે છે. એનો જેટલા પણ આમાં સેક્ટર્સ છે, આઈટી, આઈટીએસ, ઓટોમોબાઈલ્સ, એગ્રીકલ્ચર, સાયબર સિક્યોરિટી, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ, આ બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળશે. એમાંથી જે સાયબર સિક્યોરિટીના સ્ટાર્ટઅપ્સ છે, આપણે બધા જોઈ રહ્યા છે કે આપણા ભારતમાં સાયબર અટેક, સાયબર ક્રાઇમ જે વધી રહ્યું છે, એનાથી જીતવા માટે જેટલા પણ મેક ઇન ઇન્ડિયાના સાયબર સિક્યોરિટીના સોલ્યુશન્સ છે, આઈટી અને એઆઈ ડ્રિવન સોલ્યુશન્સ જે મોસ્ટલી છે, જે ઓટોમેશન્સ અને ઓપરેશન્સમાં હેલ્પ કરી શકે, એવા બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળી શકે છે. અને એના સાથે સાથે આ જેટલા પણ ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, એમનો પણ જે મેઇન આ વખતે થીમ છે, એ બધું થીમ એ જ છે કે ટેક અને એઆઈનો યુઝ કરીને જેટલા પણ સ્ટાર્ટઅપ છે એને કેટલી ફાસ્ટલી સ્પીડઅપ કરી શકાય અને મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ પર કેવી રીતે લઈ જઈ શકાય. નમસ્તે, હું સ્નેહલ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર ઓફ નેશનલ ફાઉન્ડેશન. આ વર્ષે આપણે સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0 કરવા જઈ રહ્યા છીએ, જેની મુખ્ય વસ્તુ એ છે કે એઆઈ ડ્રિવન છે. એન્ટ્રી ટુ એક્ઝિટ અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ એઆઈ થ્રુ થશે. અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ ક્રિએટર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા છે, જે લોકો આવી રહ્યા છે. પ્લસ અમે યસ, સો ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈના ક્રિએટર્સ પણ અમે લોકોએ અહીંયા આમંત્રણ આપ્યું છે. એ સિવાય એક પોર્ટલ છે કે જે નેશનલ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, માય મીટ કરીને, જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ. સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે અને એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે, એકબીજાને સમજી શકે, ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે, કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે, એ એમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે કે નહીં. અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એમાં આગળ વધવા માંગે છે.